જય માતાજી મિત્રો। બ્રહ્મલીન પૂજ્ય નારાયણ સ્વામી, જેને ભજન સંતવાણીના ભામાશા કહેવાય છે, એવા નારાયણ બાપુએ પોતાના એક સંતવાણીના પ્રોગ્રામમાં એક વાત કરેલી, જેમાં એક ડોશીમાં, એક પોપટ અને એક બિલાડીની ખૂબ સરસ અને સમજવા જેવી વાત છે। અને આ વાત ઉપરથી આપણે ઘણું શીખવા જેવું છે। તો વાત એ હતી કે નારાયણ સ્વામી કહેતા કે એક ગામમાં એક ડોશીમાં રહે। ઘરમાં બીજા કોઈ સભ્ય હતા નહીં, પણ ડોશીમાને એક પોપટ પાળેલો। પોપટ પણ ખૂબ હોશિયાર, ડોશીમા જોડે વાતો કરે અને બધું સમજે પણ। ડોશીમા બહાર ગયા હોય અને ઘરે કોઈ હોય કે ના હોય, પરંતુ પોપટ એ પૂરા ઘરનું ધ્યાન રાખતો અને જે ઘરમાં બન્યું હોય તે ડોશીમાને કહી દેતો। પોપટ અને ડોશીમા વચ્ચે ખૂબ ગાઢ સંબંધ હતો, મા દીકરો જેમ રહે તેમ બંને રહેતા હતા। ડોશીમા પોપટને મીઠું કહીને બોલાવતા। એક દિવસ ડોશીમાને વિચાર આવ્યો કે હું તો હવે ક્યારે મરી જાઉં તેનું નક્કી નથી, વળી હું ઘરે હોય કે ન હોય, અને આ બિલાડી આ મારા પોપટને મારી નાખે તો? તેથી ડોશીમાએ પોપટને એક વાત શીખવાડી। ડોશીમા પોપટને ખવડાવતા હોય ત્યારે એક વાત બોલે, મીઠું, મીનીબાઈ આવે તો ઉડી જવાય। સાંભળ મીઠું, મીનીબાઈ આવે તો ઉડી જવાય। આ શબ્દો મીઠુંને 3-4 દિવસ સતત બોલી બોલીને સંભળાવ્યા, અને પોપટ પણ શીખી ગયો કે મીઠું, મીનીબાઈ આવે તો ઉડી જવાય। પોપટ પણ આ બોલવા લાગ્યો, મીઠું, મીનીબાઈ આવે તો ઉડી જવાય। ડોશીમાને શાંતિ થઈ ગઈ અને કહ્યું કે હવે કંઈ વાંધો નથી, બિલાડી આવશે તો મીઠું ઉડી જશે। એક દિવસ ડોશીમા પાંજરાને બંધ કરતા ભૂલી ગયા અને પોપટ પાંજરામાંથી નીકળી ગયો અને બોલવા લાગ્યો, મીનીબાઈ આવે તો ઉડી જવાય। આ શબ્દો બોલતો અને આખા ઘરમાં ઉડવા લાગ્યો, અને ન થવાનું હોય અને થવાનું માંડ્યું હોય તેમ એક બિલાડો આવ્યો ઘરમાં। પોપટને જોયો અને થોડી વારમાં તો પોપટને પતાવી દીધો, પીંછડા વેરાઈ ગયા, પોપટને ખાઈ ગયો। બિલાડો પોપટના રામ રમાડીને નીકળી ગયો। સાંજ પડી, ડોશીમા ઘરે આવ્યા, ઘર ખોલીને જોયું તો મીઠું નહીં, મીઠુંના પીછા પડેલા હતા। ડોશીમાએ રોકકળ ચાલુ કરી, માથા પછાડે, મીઠું, મારો મીઠું વયો ગયો, હવે મારું કોઈ ન રહ્યું। જાણે દીકરો વયો ગયો હોય તેમ ડોશીમા રોતા હતા। આ રોવાનો અવાજ સાંભળીને બાજુના ઘરમાંથી એક સજ્જન માણસ ડોશીમા પાસે આવ્યા છે અને કહે છે, ડોશીમા શું થયું? ડોશીમાએ કહ્યું કે મારા જીવ જેવા મીઠુંને બિલાડો ખાઈ ગયો। પેલો માણસ કે પણ ડોશીમા પાંજરામાં પૂરીને જવાય ને? ડોશીમા કે પાંજરામાં જતો પણ ભૂલથી પાંજરું ખુલ્લું રહી ગયું હશે, અને પેલો બિલાડો આવીને મારા પોપટને ખાઈ ગયો। ડોશીમા વળી બોલ્યા, મેં તો મીઠુંને શીખવાડ્યું પણ હતું કે બિલાડી આવે તો ઉડી જવાનું। પેલો માણસ કે શું શીખવાડ્યું? તો ડોશીમા કહે કે મેં મીઠુંને શીખવાડ્યું હતું કે મીનીબાઈ આવે તો ઉડી જવાય, તો પણ પેલો બિલાડો મારા મીઠુંને ખાઈ ગયો। પેલો માણસ બધું સમજી ગયો અને ડોશીમાને કહ્યું કે ડોશીમા તમારી એક ભૂલ થાય છે। ડોશીમા કહે, શું ભૂલ થઈ મારી? તમે મીઠુંને શીખવાડ્યું કે મીનીબાઈ આવે તો ઉડી જવાય, પણ મીનીબાઈ દેખાડી હતી પોપટને કે આ મીનીબાઈ છે, આ આવે તો આને ઉડી જવાય, આને બિલાડી કહેવાય, ઈ આવે તો ઉડી જવાનું। ડોશીમા કે ના, મેં તો તેને ખાલી માત્ર શીખવાડ્યું હતું કે મીનીબાઈ આવે તો ઉડી જવાય, મેં તેને મીનીબાઈ કે બિલાડી બતાવી ન હતી। પેલો માણસ હસતો હસતો જતો રહ્યો। આ વાત ઉપરથી નારાયણ બાપુ કહે છે કે મીનીબાઈ એટલે કે આપણો કાળ, જે આપણું મૃત્યુ બનીને આવે છે। આખું જગત એમ કહે છે કે કાળ આવે તો ભાગી જવાય, પણ કાળ ક્યારે આવી જાય તેની ખબર નથી। બધાને ખબર છે મૃત્યુ નક્કી છે, પણ ક્યારે આવી જશે તેની ખબર નથી। પરંતુ જે આ મીનીબાઈ રૂપી કાળને સમજી ગયા અને મૃત્યુને સમજી ગયા, તે લોકો ઈશ્વરના શરણે ભક્તિ જીવ નામ જાપ અને સંસારની મોહમાયા મૂકી ઈશ્વર પ્રાપ્તિ કરવા, મોક્ષ મેળવવા ઘર મૂકી નીકળી ગયા છે। કાળ આવવાનો છે નિશ્ચિત છે, પણ તે પહેલાં કયા રસ્તે ચાલવું, શું કરવું? ઈશ્વર ભક્તિ, નામ કીર્તન કરવાથી કાળનો ભય રહેતો નથી અને જીવને મોક્ષ મળવાનો રસ્તો મળી જાય છે। આમ નારાયણ સ્વામીએ ડોશી, પોપટ અને બિલાડીની વાત ઉપરથી કાળને સમજવાનો આપણને રસ્તો બતાવ્યો છે, અને કાળથી બચી તો નથી શકાતું, પણ તેનો સામનો કઈ રીતે કરવો તે પણ સમજાવ્યું છે। મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો। અસ્તુ, જય માતાજી।